નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથેના આજના મુખ્ય સમાચાર. રાજકોટ કાગવડ સોમનાથ 15મી ઓગસ્ટના દિવસે દેશભરમાં 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રને સમર્પિત તેવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સ્વતંત્ર પર્વની ઉષાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્ર પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના મુખ્ય કાર્યાલય એટલે કે રાજકોટ શહેરની શ્રી સરદાર પટેલ ભવન ખાતે તથા કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિર ખાતે અને વેરાવળ સોમનાથ સ્થિત શ્રી લેવા પટેલ સમાજ અતિથિ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટના દિવસે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે સવારે 8 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વસોયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ અને શ્રી લેવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથ ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ, વિવિધ સમિતિઓના સભ્યો, ફેક્ટરી શ્રી સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્ર પર્વમાં ખોડલને વિશેષ શણગાર વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રીય પર્વની પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ સ્વતંત્ર પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા. મા ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ મા ખોડલની મૂર્તિ પાસે તથા ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં પણ આવ્યો હતો. સવારથી જ ભક્તોમાં ખોડલના વિશિષ્ટ શણગારના દર્શનનો લાવો લીધો હતો. સ્વતંત્ર પર્વ નિમિત્તે સવારે શ્રી ખોડલધામ મંદિર ખાતે ટ્રસ્ટીશ્રીઓ, સીઈઓ શ્રી, મંદિરના સ્ટાફગણ અને શ્રદ્ધાળુઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.